નમસ્તે વિદ્યાર્થી મિત્રો। 8મા ચેપ્ટરમાં આપણે પહેલા પ્રશ્નની શરૂઆત કરેલી છે। પ્રશ્ન આ મુજબ છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરો અથવા તો સમીક્ષા કરો। સમીક્ષા એટલે અભ્યાસ। અગાઉના લેક્ચરમાં એ પ્રશ્નની આપણે પ્રસ્તાવના અને 2 પોઈન્ટ સમજેલા। રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો અને રોજગારી। જે બાબત સમજી ગયા એને આપણે પહેલા ટૂંકમાં યાદ કરીએ। પ્રસ્તાવનામાં આપણે એવું સમજેલા કે ભારત ખેતી પ્રધાન દેશ છે। આયોજન દરમિયાન એટલે કે 1951 પછી દેશમાં ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવ્યું। એના પરિણામે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણીમાં પરિવર્તનો થયા। એક ઉદાહરણ પણ આપણે આપેલું, જેમ કે કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપે છે, પણ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઓછો છે। તો આવા જે ફેરફારો થયા એ ફેરફારોને સમજવા માટે આપણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરવો પડે। 6 મુદ્દા છે, એમાં આપણે 2 મુદ્દા અગાઉના લેક્ચરમાં સમજી ગયા હતા। પહેલો મુદ્દો રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો। એમાં આપણે રાષ્ટ્રીય આવક એટલે શું એવું સમજાવેલું કે વર્ષ દરમિયાન દેશમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ કે સેવાઓનું કુલ બજાર મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક। બરાબર। ભારતની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો એ ઘટવા લાગ્યો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો એ વધવા પામ્યો। આપણે આંકડાકીય માહિતી પણ તમને આપેલી, જે આપણે અહીં લખેલી છે કે 1950-51માં દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 53.1% હતો। આ પ્રમાણ ઘટીને 2011-12માં 13.9% થયું। આવું આપણે પહેલા પોઈન્ટમાં સમજી ગયા। બીજો પોઈન્ટ આપણે સમજેલા રોજગારી। બરાબર। એમાં આપણે એવું સમજેલા કે કૃષિ ક્ષેત્રને પ્રાથમિક ક્ષેત્ર પણ કહેવાય છે અથવા તો પ્રાથમિક વિભાગ પણ કહેવાય છે। પ્રાથમિક વિભાગમાં ખેતી, પશુપાલન, મત્સ્ય, મરઘા બતકા ઉછેર જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે। પછી એમાં આપણે આંકડાકીય માહિતી પણ લીધેલી કે આઝાદી સમયે ખેતી અને ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિ એટલે કે પ્રાથમિક વિભાગમાં 72% લોકો રોજગારી મેળવતા। 2001-2માં આ પ્રમાણ 58% થયું અને 2014-15માં ખેતી અને ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિમાં 49% લોકો રોજગારી મેળવતા થયા। એટલે આ બંને પોઈન્ટમાં આપણે એવું સમજેલા કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો એ ઘટતો જાય છે અને રોજગારીમાં પણ ખેતી ક્ષેત્રનો હિસ્સો એ ઘટતો જાય છે। હજુ સૌથી વધુ પ્રમાણ આપણે ખેતી ક્ષેત્રમાં છે રોજગારીની દ્રષ્ટિએ, પણ એમાં પ્રમાણ ઘટતું જાય છે એવું આપણે બીજા પોઈન્ટમાં સમજેલા। હવે આપણે ત્રીજો પોઈન્ટ લઈએ, નિકાસ આવક। નિકાસ આવકની બદલે તમે નિકાસ કમાણી એવું પણ હેડિંગ આપી શકો। નિકાસ આવક અથવા નિકાસ કમાણી। નિકાસ કોને કહેવાય? તો કે અન્ય દેશમાં થતા વેચાણને નિકાસ કહેવાય। અન્ય દેશમાં થતા વેચાણને, દાખલા તરીકે ભારતના ઉદ્યોગપતિ અમેરિકામાં વસ્તુનું વેચાણ કરે, અમેરિકા અન્ય દેશ થયો, તો ભારતના ઉદ્યોગપતિ અમેરિકામાં વસ્તુનું વેચાણ કરે તો એને નિકાસ કહેવાય। એટલે અન્ય દેશમાં થતા વેચાણને નિકાસ કહેવાય। અન્ય દેશમાં વસ્તુનું વેચાણ કરીએ એટલે વિદેશી હુંડિયામણ આપણા દેશમાં આવે, એટલે અન્ય દેશનું ચલણ મૂલ્ય એ આપણા દેશમાં આવે એને વિદેશી હુંડિયામણ કહેવાય।
અને દેશના વિદેશી હુંડિયામણમાં વધારો થાય એટલે એને નિકાસ આવક કહેવાય. દેશનું વિદેશી હુંડિયામણ જેમ વધે એટલે નિકાસ આવક વધી કહેવાય. દાખલા તરીકે અમેરિકાનું ચલણ મૂલ્ય ડોલર છે. હવે આપણે વસ્તુની નિકાસ કરીએ એટલે આપણી પાસે ડોલરનો પુરવઠો વધે એટલે વિદેશી હુંડિયામણ વધ્યું કહેવાય, એટલે એને નિકાસ આવક કહેવાય. તો નિકાસ એટલે અન્ય દેશમાં થતું વસ્તુ અને સેવાનું વેચાણ એટલે નિકાસ. નિકાસ કરીએ એટલે વિદેશી હુંડિયામણનો પુરવઠો દેશમાં વધે એટલે નિકાસ આવક વધી કહેવાય. પહેલો પોઈન્ટ કે દેશનું ખેતી ક્ષેત્ર એ નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણ મેળવી આપે છે. આપણા દેશનું જે ખેતી ક્ષેત્ર છે એમાં ખેત પેદાશ એ તૈયાર થાય અને એ ખેત પેદાશનું આપણે અન્ય દેશોમાં વેચાણ કરીએ છીએ એટલે આપણે નિકાસ કરીએ છીએ. નિકાસ કરીએ એટલે દેશનું વિદેશી હુંડિયામણ એ વધે. વિદેશી હુંડિયામણ એટલે બીજા દેશનું ચલણ મૂલ્ય. સહેલા અર્થમાં તમને કહું તો વિદેશી હુંડિયામણ એટલે બીજા દેશનું ચલણ મૂલ્ય. અમેરિકાનું ચલણ મૂલ્ય ડોલર, આપણે નિકાસ કરીએ એટલે ડોલર આપણી પાસે આવે એટલે આપણા દેશમાં ડોલરનો પુરવઠો વધે. ડોલર એ આપણા માટે વિદેશી હુંડિયામણ કહેવાય. બીજું ઉદાહરણ આપું. આપણે રશિયામાં વસ્તુઓની નિકાસ કરીએ તો રશિયાનું ચલણ મૂલ્ય રૂબલ છે. આપણે નિકાસ કરીએ એટલે રૂબલ આપણી પાસે આવે. રૂબલ એ રશિયાનું ચલણ મૂલ્ય, બીજા દેશનું ચલણ મૂલ્ય, જે આપણા માટે વિદેશી હુંડિયામણ કહેવાય. એટલે અન્ય દેશનું ચલણ મૂલ્ય એટલે એને વિદેશી હુંડિયામણ કહેવાય. નિકાસ કરીએ એટલે વિદેશી હુંડિયામણમાં વધારો થાય. એટલે પહેલા પોઈન્ટમાં એમ કહે છે કે ભારતનું જે ખેતી ક્ષેત્ર છે એ ખેત પેદાશોનું જે ઉત્પાદન કરે એ ખેત પેદાશોની આપણે નિકાસ કરીએ છીએ. નિકાસ એટલે અન્ય દેશને આપણે વેચાણ કરીએ છીએ અને પરિણામે આપણા દેશમાં વિદેશી હુંડિયામણમાં વધારો થાય છે. વિદેશી હુંડિયામણ એટલે અન્ય દેશનું ચલણ મૂલ્ય. કઈ ખેત પેદાશની આપણે નિકાસ કરીએ છીએ તો આપણે એનું ઉદાહરણ પણ લીધું છે, જેમ કે ચા, મરી મસાલા, ફ્રૂટ જેવી વસ્તુઓની આપણે નિકાસ કરીએ છીએ અને પરિણામે દેશના વિદેશી હુંડિયામણમાં એ વધારો થાય છે. ખેત પેદાશ છે આ બધી. ચા, મરી મસાલા, ફ્રૂટ ખેત પેદાશ છે. એટલે આપણું ખેતી ક્ષેત્ર છે એ ચાની નિકાસ કરે છે, મરી મસાલાની નિકાસ કરે, ફળફળાદી એટલે ફ્રૂટની નિકાસ કરે છે અને એના દ્વારા આપણા દેશના વિદેશી હુંડિયામણમાં વધારો થાય. વિદેશી હુંડિયામણ એટલે અન્ય દેશનું ચલણ મૂલ્ય, જે આપણે અહીં લખેલું છે. આઝાદી સમયે 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. એ સમયે દેશની કુલ નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 70% હતો. વર્ષ દરમિયાન કુલ નિકાસ આવક 100% હોય. આ 100%માં કોનો હિસ્સો હોય? ખેતી, ઉદ્યોગ અને સેવા ત્રણેયનો હિસ્સો થઈને 100% હોય. હવે એમાં એમ કહે છે કે 1947ના રોજ આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દેશની કુલ નિકાસ આવક
એ 100% હતી, પણ એમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ત્રણેયનો હિસ્સો હતો. એ 100% માંથી ખેતી ક્ષેત્રનો હિસ્સો 70% હતો. તો 100% માંથી 70% બાદ કરીએ એટલે બાકી વધ્યા 30%. એ 30% હિસ્સો કોનો હતો? ઉદ્યોગ અને સેવાનો. ખાસ ધ્યાન આપજો, આઝાદી સમયની વાત છે. એટલે આઝાદી સમયે આપણી નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 70% હતો, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો એ 30% હતો. આ પ્રમાણ ઘટીને 2013-14માં 14.2% થઈ ગયું. એટલે પોઈન્ટમાં એમ કહે છે કે આઝાદી સમયે નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો જે 70% હતો એ પ્રમાણ ઘટીને 14.2% થઈ ગયું. એટલે આપણી નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો એ ઘટવા પામ્યો. જ્યારે પછીના પોઈન્ટમાં આપણે જોઈએ તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો એ વધવા પામ્યો નિકાસ આવકમાં. અહીં આંકડો આપ્યો નથી, પણ તમે સમજી શકો કે 2013-14માં ખેતી ક્ષેત્રનો હિસ્સો નિકાસ આવકમાં 14.2% હતો. ત્રણેયનો હિસ્સો 100% હોય. 14.2 એટલે આપણે 14 ગણીએ. 100% માંથી 14 આપણે બાદ કરીએ એટલે 86% નિકાસ આવકમાં હવે હિસ્સો કોનો છે? ઉદ્યોગ અને સેવાનો. તમે જો, એટલે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો 2013-14માં 86% હતો નિકાસ આવકમાં, જ્યારે ખેતી ક્ષેત્રનો હિસ્સો માત્ર 14.2% એટલે 14% જેવો હિસ્સો હતો. એટલે આપણે એવું કહી શકીએ કે ભારતની નિકાસ આવકમાં નિકાસ આવક એટલે અન્ય દેશમાં વસ્તુનું વેચાણ કરી અને જે વિદેશી હુંડિયામણ આવે એને નિકાસ આવક કહેવાય. એટલે નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો એ ઘટવા પામ્યું છે. 70% માંથી 14.2% હિસ્સો થઈ ગયો. એટલે ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટી ગયો, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો આઝાદી સમયે લગભગ 30% હતો. એ હિસ્સો વધીને લગભગ 2013-14માં 86% જેવો થયો. એટલા માટે આ વાક્ય લખ્યું કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો નિકાસ આવકમાં હિસ્સો વધવો એટલે નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો એ ઘટવા પામ્યો. તો ત્રીજો પોઈન્ટ આપણે સમજ્યા, નિકાસ આવક. નિકાસ એટલે અન્ય દેશમાં વસ્તુનું જે વેચાણ કરવામાં આવે નિકાસ કહેવાય. નિકાસ કરવાથી જે વિદેશી હુંડિયામણ આપણને પ્રાપ્ત થાય, બીજા દેશનું ચલણ મૂલ્ય આપણને પ્રાપ્ત થાય, એટલે એને વિદેશી હુંડિયામણ કહેવાય. ઉદાહરણ મેં તમને આપ્યું કે અમેરિકામાં આપણે વસ્તુનું વેચાણ કરીએ તો અમેરિકા આપણા ઉદ્યોગપતિને ડોલર આપશે, એટલે દેશમાં ડોલરનો પુરવઠો વધશે. ડોલર એ અમેરિકાનું ચલણ મૂલ્ય, એટલે ડોલર એ આપણા માટે વિદેશી હુંડિયામણ કહેવાય. તો વાક્ય રચના હું એક વખત બોલી જાઉં છું. ત્રીજો પોઈન્ટ નિકાસ આવક. દેશમાં ખેતી ક્ષેત્ર નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણમાં વધારો કરે છે અથવા તો વિદેશી હુંડિયામણ મેળવી આપે છે. કઈ ખેત પેદાશનો નિકાસ કરવામાં આવે છે? જેમ કે ચા, મરી મસાલા, સૂર જેવી ખેત પેદાશની વસ્તુઓની આપણે નિકાસ કરીએ છીએ અને પરિણામે દેશના વિદેશી હુંડિયામણમાં વધારો થયો છે અથવા તો થાય છે. આઝાદી સમયે દેશની કુલ નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 70% હતો. આનું અર્થઘટન ખાસ યાદ રાખવાનું કે આઝાદી સમયે
100% નિકાસ આવક હોય એમાં ખેતીનું યોગદાન 70%, તો ઉદ્યોગ અને સેવાનું યોગદાન 30% હતું. આ પ્રમાણ ઘટીને 2013-14માં 14.2% થયું. એટલે 2013-14માં કુલ નિકાસ આવક 100% હોય એમાં ખેતીનો હિસ્સો ઘટીને 14.2% થઈ ગયો. અર્થઘટન કરવા માટે આપણે આને 14% ગણ્યા, એટલે 100માંથી 14 બાદ કરીએ એટલે બાકી વધ્યા 86%. એટલે એનો અર્થ એવો થાય કે 2013-14માં નિકાસ આવકમાં ઉદ્યોગ અને સેવાનો હિસ્સો 86%, ખેતીનો હિસ્સો 14%. એટલે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો. એટલે નિકાસ આવકમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધવા પામ્યો, જ્યારે નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો એ ઘટવા પામ્યો. ચોથો પોઈન્ટ લઈએ, જીવન ધોરણ. જીવન ધોરણની અંદર મુખ્ય 5 બાબતો ધ્યાનમાં લેવા: અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય અને વસવાટ. એટલે જીવન ધોરણમાં 5 બાબતો ધ્યાનમાં લેવાય છે: અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય અને વસવાટ. આ પોઈન્ટમાં આપણે એવું સમજવાનું છે કે ખેતી ક્ષેત્ર છે એને લોકોના જીવન ધોરણમાં સુધારો કર્યો છે. આપણા દેશના લોકોનું જીવન ધોરણ એમાં સુધારો થયો છે. તો જીવન ધોરણમાં જે સુધારો થયો એમાં ખેતી ક્ષેત્રનું યોગદાન એ વિશેષ છે. પોઈન્ટને આપણે સમજીએ. પહેલો પોઈન્ટ આપણે લખ્યો છે, જીવનનો પ્રાથમિક આધાર ખેતી ક્ષેત્ર પર રહેલો છે. પહેલો પોઈન્ટ સમજાવો. ખેતી ક્ષેત્ર સૌથી વધુ લોકોને રોજગારી આપે છે. ખાસ ધ્યાન આપજો. ખેતી ક્ષેત્ર દેશના લોકોને અનાજ પૂરું પાડે છે, શાકભાજી પૂરું પાડે, દૂધ અને દૂધની બનાવટ પૂરી પાડે, ફળફળાદી એટલે ફ્રૂટ આપણને પૂરા પાડે છે. આ બધી પ્રાથમિક જરૂરિયાતો થઈ, આપણા જીવનની પ્રાથમિક જરૂરિયાતો છે. અનાજ, શાકભાજી, દૂધ, દૂધની બનાવટ, ફ્રૂટ, રોજગારી. એટલા માટે પહેલું વાક્ય એવું લખવામાં આવ્યું કે જીવનનો પ્રાથમિક આધાર એ ખેતી ક્ષેત્ર પર રહેલો છે. આ પહેલું વાક્ય. શું કામ પ્રાથમિક આધાર એ ખેતી ક્ષેત્ર પર છે? પ્રાથમિક એટલે પાયાની જરૂરિયાત, મૂળભૂત જરૂરિયાત. અનાજ, શાકભાજી, દૂધ, દૂધની બનાવટ, ફ્રૂટ, રોજગારી, આ બધી પ્રાથમિક જરૂરિયાતો કહેવાય આપણી. અને આ બધી જરૂરિયાતો આપણને ખેતી ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. એટલા માટે પહેલું વાક્ય લખવામાં આવ્યું કે જીવનનો પ્રાથમિક આધાર એ ખેતી ક્ષેત્ર પર રહેલો છે. બીજો પોઈન્ટ લઈએ. દેશમાં ખેતી ક્ષેત્ર એ લોકોના જીવન ધોરણમાં સુધારો કર્યો છે. ખાસ ધ્યાન આપજો. બીજો પોઈન્ટ, જીવન ધોરણનો આધાર આપણે સમજી ગયા માથાદીઠ આવક ઉપર છે. માથાદીઠ આવકનો આધાર રાષ્ટ્રીય આવક ઉપર છે. ખાસ સમજો. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 53% જેટલો હતો. એટલે એમ કહેવાય કે આપણી રાષ્ટ્રીય આવક વધી એટલે માથાદીઠ આવક વધી. પણ એ રાષ્ટ્રીય આવક વધારવામાં ખેતી ક્ષેત્રનું યોગદાન છે. ખાસ સમજો.
એટલે જીવન ધોરણને શેના વડે માપવામાં આવે? તો કે માથાદીઠ આવક વડે. આપણી માથાદીઠ આવક વધી એટલે જીવન ધોરણ આપણું ઊંચું આવ્યું. પણ એ માથાદીઠ આવકનો આધાર શેના ઉપર? તો કે રાષ્ટ્રીય આવક ઉપર. એ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો યોગદાન હિસ્સો વધુ છે. આપણે સમજી ગયા 53% પહેલા પોઈન્ટમાં. એટલે રાષ્ટ્રીય આવક વધારવામાં ખેતી ક્ષેત્રનું યોગદાન છે. રાષ્ટ્રીય આવક વધી એટલે માથાદીઠ આવક વધી. માથાદીઠ આવક વધી એટલે આપણા જીવન ધોરણમાં સુધારો થયો. એટલું જ નહીં, જીવન ધોરણમાં અનાજ ધ્યાનમાં લેવાય છે. અહીં લખેલું છે અનાજ, કપડા, અનાજ. ભારતની વસ્તી 130 કરોડથી વધારે, 130 કરોડ લોકોને અનાજ આપણું ખેતી ક્ષેત્ર આપે છે. એટલે 130 કરોડ લોકોને અનાજ ખેતી ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે જીવન ધોરણમાં સુધારો થયો. કપડા બનાવવા માટે કપાસની જરૂર પડે. એ કપાસ ખેતી ક્ષેત્ર પૂરું પાડે છે. એટલે અનાજ અને કપડા જીવન જરૂરિયાતમાં 5 બાબતો ધ્યાનમાં લેવાય: અનાજ, કપડા, શિક્ષણ, આરોગ્ય અને વસવાટ. તો અનાજ અને કપડા ખેતી ક્ષેત્ર દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. ખેતી ક્ષેત્રને લીધે આપણી માથાદીઠ આવક વધી એટલે દેશના લોકોને શિક્ષણ, આરોગ્ય અને વસવાટ જેવી સુવિધાઓ પ્રાપ્ત થઈ. એટલે જીવન ધોરણમાં સુધારો થયો. પણ એ જીવન ધોરણ ખેતી ક્ષેત્રના લીધે શક્ય બન્યું. બરાબર. એટલા માટે આપણે બીજો પોઈન્ટ લખ્યો કે દેશમાં ખેતી ક્ષેત્રએ લોકોના જીવન ધોરણમાં સુધારો કર્યો છે. કોઈ એમાં મતભેદ નથી. કારણ કે જીવન ધોરણમાં 5 બાબત ધ્યાનમાં લેવાય: અનાજ ખેતી ક્ષેત્ર આપે, કપડા ખેતી ક્ષેત્ર દ્વારા, કારણ કે કપાસ દ્વારા કપડાનું ઉત્પાદન થાય, તો એ ખેતી ક્ષેત્ર દ્વારા આપણને કપડાની મૂળભૂત જે જરૂરિયાત છે એ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો વધુ છે. બરાબર. અને એટલા માટે આપણે માથાદીઠ આવક વધી. અને માથાદીઠ આવક વધી એટલે લોકોને શિક્ષણ પ્રાપ્ત થયું, લોકોને આરોગ્યની સુવિધા પ્રાપ્ત થઈ, લોકોને રહેવા માટે મકાન એટલે વસવાટની સુવિધા પ્રાપ્ત થઈ. એટલે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો. એટલા માટે બીજો પોઈન્ટ આપણે લખ્યો કે દેશમાં ખેતી ક્ષેત્રએ લોકોના જીવન ધોરણમાં સુધારો કર્યો છે. ત્રીજો પોઈન્ટ, ખેતી ક્ષેત્ર દ્વારા અનાજ અને રોકડિયા પાકોનું ઉત્પાદન થાય છે. અનાજ એટલે ધાન્ય પાક. બરાબર. એમાં શું આવે? તો કે ઘઉં. અનાજમાં ઘઉં, જુવાર, બાજરી, મકાઈ એ બધું અનાજ કહેવાય. એટલે ખેતી ક્ષેત્ર દ્વારા અનાજ અને રોકડિયા પાકોના ઉત્પાદનમાં વધારો થયો છે અને ઉત્પાદન થાય છે. રોકડિયા પાક કોને કહેવાય? ખાસ સમજો. જે પાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય એને રોકડિયા પાક કહેવાય. ઉદ્યોગોમાં કાચા માલ તરીકે જે પાકનો ઉપયોગ થાય તેને રોકડિયા પાક કહેવાય. અનાજમાં ધાન્ય પાક આવે એના મેં ઉદાહરણ આપ્યા: ઘઉં, બરાબર, જુવાર, બાજરી, મકાઈ એ બધું અનાજ કહેવાય. રોકડિયા પાક એટલે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે જે પાકનો ઉપયોગ થાય એને રોકડિયા પાક કહેવાય. આ પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા આ રીતે પણ તમે લખી શકો કે જે પાકનું વાવેતર વધુ આવક મેળવવાના ઉદ્દેશથી થતું હોય તેને રોકડિયા પાક કહેવાય. બેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા ચાલે. આ પ્રશ્ન પૂછાય છે 1 માર્કમાં કે રોકડિયા પાક કોને કહેવાય? તો બેમાંથી કોઈ પણ વ્યાખ્યા તમે લખી શકો. બંને વ્યાખ્યા હું એક વખત બોલું છું. રોકડિયા પાક કોને કહેવાય? પહેલી વ્યાખ્યા:
ઉદ્યોગોમાં કાચા માલ તરીકે જે પાકનો ઉપયોગ કરવામાં આવે એને રોકડિયા પાક કહેવાય. બીજી વ્યાખ્યા કે જે પાકનું વાવેતર વધુ આવક મેળવવાના ઉદ્દેશથી કરવામાં આવે તેને રોકડિયા પાક કહેવાય. બરાબર. તો આ પોઈન્ટમાં એમ કહે છે કે ખેતી ક્ષેત્ર દ્વારા અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન થાય છે. અનાજના મેં તમને ઉદાહરણ આપી દીધું કે ઘઉં, જુવાર, બાજરી, મકાઈ એ બધું અનાજ કહેવાય. રોકડિયો પાક એના ઉદાહરણ આપું, ખાસ સમજજો. કપાસ, શણ, શેરડી, અહીં લખેલું જ છે. કપાસ, શણ, શેરડી, તેલીબિયા, તમાકુ આ બધા રોકડિયા પાક કહેવાય. ઉદ્યોગોમાં કાચા માલ તરીકે એનો ઉપયોગ થાય. ઉદાહરણ આપું, સુતરાઉ કાપડ ઉદ્યોગ, બરાબર, એના માટે કપાસ કાચો માલ બને. કોથળા અને દોરડા બનાવતો ઉદ્યોગ, એના માટે શણ એ કાચો માલ બને. ખાંડ અને ગોળ ઉદ્યોગ, એના માટે શેરડી કાચો માલ બને. તેલીબિયામાં તલે આવે, મગફળી પણ આવે, એરંડા પણ આવે. તેલીબિયા એટલે જેમાંથી તેલ કાઢી શકાય એવા પાક, એટલે એને તેલીબિયા કહેવાય. તો મગફળી ખાદ્ય તેલ ઉદ્યોગ માટે કાચો માલ છે. ખાદ્ય તેલ ઉદ્યોગ હોય, બરાબર, આપણે સિંગ તેલનો ઉપયોગ કરીએ તો એ ઉદ્યોગ માટે મગફળી એ કાચો માલ છે. તો તમને સમજાઈ ગયું હશે રોકડિયા પાક કોને કહેવાય? તો કે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે જે પાકનો ઉપયોગ થાય એને રોકડિયો પાક કહેવાય. સુતરાઉ કાપડ માટે કપાસ કાચો માલ કહેવાય એટલે રોકડિયો પાક. કોથળા અને દોરડા બનાવતા ઉદ્યોગ માટે શણ કાચો માલ બને. ખાંડ અને ગોળ ઉદ્યોગ માટે શેરડી કાચો માલ બને. અને તેલીબિયા એમાં મેં ઉદાહરણ આપ્યું કે ખાદ્ય તેલ ઉદ્યોગ માટે મગફળી એ કાચો માલ બને. તલનું તેલ, તો તલ છે એ તેલીબિયામાં, તો એરંડા છે એ તેલીબિયામાં આવે. બરાબર. તો કપાસ, શણ, શેરડી, તેલીબિયા એ બધા રોકડિયા પાક કહેવાય. અને અનાજમાં શું આવશે? તો કે ઘઉં, જુવાર, બાજરી, મકાઈ એટલે અનાજની અંદર ધાન્ય પાક આવે. રોકડિયા પાકમાં ઉદ્યોગોમાં કાચા માલ તરીકે જે પાક ઉપયોગમાં લેવાય એને રોકડિયા પાક કહેવાય. એમાં આવશે કપાસ, શણ, શેરડી, તેલીબિયા, તમાકુ, બરાબર, મગફળી, બરાબર, એ બધા રોકડિયા પાક કહેવાય. તો ત્રીજા પોઈન્ટમાં આપણે એવું સમજ્યા કે ખેતી ક્ષેત્ર એ અનાજ પણ પૂરું પાડે છે, રોકડિયા પાક પણ આપણને પૂરા પાડે છે. એટલે એનો બીજો અર્થ કેવો થયો? ઉદ્યોગોને કાચો માલ એ ખેતી ક્ષેત્ર પૂરો પાડે છે. આગળ આવશે ત્યાં ડિટેલમાં સમજીશું. અનાજની બાબતમાં ભારતે સ્વાવલંબન હાંસલ કર્યું. સ્વાવલંબન એટલે બીજા દેશ ઉપર આધાર જ ન રાખવો. ખાસ ધ્યાન આપજો, બીજા દેશ પર આધાર જ ન રાખવો એટલે એને સ્વાવલંબન કહેવાય. ફરી એક વખત શબ્દનું અર્થઘટન કરું છું. સ્વાવલંબન એટલે બીજા દેશ ઉપર આધાર જ ન રાખવો એટલે સ્વાવલંબન. અનાજની બાબતમાં ભારતે સ્વાવલંબન હાંસલ કર્યું છે. એટલે અનાજની બાબતમાં હવે આપણે બીજા દેશ ઉપર આધાર રાખવો પડતો નથી. તમને એક ઉદાહરણ આપું કે 1947માં આપણે આઝાદ થયા ને, આપણે 51ની વસ્તી લઈએ ત્યારે આપણી વસ્તી 36 કરોડની હતી. 1951માં આઝાદે 47માં થયા. 36 કરોડની વસ્તી હતી છતાં આપણે અનાજ બીજા દેશમાંથી આયાત કરવું પડતું, મંગાવવું પડતું અનાજ. આજે આપણી વસ્તી 130 કરોડની થઈ ગઈ
130 કરોડ લોકોને જેટલા અનાજની જરૂર હોય એ બધું જ અનાજ આપણું ખેતી ક્ષેત્ર આપે છે. સ્વાવલંબન અનાજની બાબતમાં હવે આપણે બીજા દેશ ઉપર આધાર રાખવો પડતો નથી. ઘઉંના ઉત્પાદનમાં આપણે દુનિયામાં 3જા નંબરે હતા 2002-03માં. તો અનાજની બાબતમાં સ્વાવલંબન હાંસલ કર્યું એટલે અનાજની બાબતમાં આપણે દુનિયાના બીજા દેશો ઉપર આધાર રાખવો પડતો નથી એવો એનો અર્થ થાય. કપાસ, તણ, શેરડી, તેલીબિયા જેવા રોકડિયા પાકોનું ઉત્પાદન એ ભારતમાં વધવા પામ્યું. રોકડિયો પાક એટલે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે જે પાકનો ઉપયોગ થાય એને રોકડિયા પાક કહેવાય. એટલે કપાસ, તણ, શેરડી, તેલીબિયા એ રોકડિયા પાક કહેવાય. તો એનું ઉત્પાદન એ આપણા દેશમાં વધવા પામ્યું. હવે ખાસ સમજો, 1951માં ભારતમાં માથાદીઠ એટલે એક વ્યક્તિને, દૈનિક એટલે રોજનું, માથાદીઠ દૈનિક અનાજની પ્રાપ્તિ 395 ગ્રામ હતી. ક્યારે? 1951માં. માથાદીઠ એટલે એક વ્યક્તિને, દૈનિક એટલે રોજનું. એટલે આ પોઈન્ટમાં એમ કહે છે કે 1951માં ભારતમાં એક વ્યક્તિને રોજનું 395 ગ્રામ અનાજ પ્રાપ્ત થતું. આ સરેરાશ હોય, ખાસ ધ્યાન આપજો. એટલે 1951માં આપણા દેશની વસ્તી 36 કરોડ હતી. તો 1951માં 36 કરોડ લોકોને સરેરાશ રોજનું 395 ગ્રામ અનાજ પ્રાપ્ત થતું. પછી એમાં કોઈને વધુ અનાજ પ્રાપ્ત થતું હોય, કોઈને ઓછું. આ સરેરાશ હોય 395. તમને પ્રશ્ન થાય કે આ કેવી રીતે શોધવામાં આવે? તો 1951નું વર્ષ પૂરું થાય અને જેટલું અનાજ વપરાયું હોય એ અનાજ એનું માપ ભાગ્યા વસ્તી એટલે માથાદીઠ દૈનિક અનાજની પ્રાપ્તિ આવી જાય 395 ગ્રામ. આ પ્રમાણ વધીને 2013માં 511 ગ્રામ થયું. માથાદીઠ દૈનિક અનાજની પ્રાપ્તિ 511 ગ્રામ થઈ. એટલે 2013માં આપણી વસ્તી 121 કરોડ પ્લસ હતી. એટલે 121 કરોડ લોકોને 2013માં રોજનું અનાજ 511 ગ્રામ પ્રાપ્ત થયું. તમને અહીંયા એવું લાગે કે 395 ગ્રામ હતું, હવે 511 ગ્રામ થયું. એટલે તમે જુઓ તો લગભગ 116 ગ્રામ જેવો વધારો થયો. હવે 116 ગ્રામ અનાજ વધ્યું. તમને એમ લાગે 116 ગ્રામ એટલે સાવ ઓછું અનાજ વધ્યું. ખોટી વાત છે. તમે વિચારો 1951માં વસ્તી 36 કરોડની હતી, આજે 121 કરોડ પ્લસ, તોય માથાદીઠ દૈનિક અનાજની પ્રાપ્તિ વધી ગઈ. એટલે અનાજનું ઉત્પાદન અનેક ગણું વધી ગયું દેશમાં. ખેતી ક્ષેત્ર દ્વારા આ શક્ય બન્યું. એટલે 1951માં ભારતમાં માથાદીઠ એટલે એક વ્યક્તિને, દૈનિક એટલે રોજનું. 1951માં ભારતમાં માથાદીઠ દૈનિક અનાજની પ્રાપ્તિ 395 ગ્રામ હતી. 2013માં આ પ્રમાણ વધીને 511 ગ્રામ થયું. અને છેલ્લો પોઈન્ટ, ખેતી ક્ષેત્ર દેશના લોકોની જરૂરિયાતો સંતોષે છે. પરિણામે લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો. સરેરાશ આયુષ્ય એનું બીજું નામ એટલે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય વધવા પામ્યું. બરાબર.
આપણે સમજી ગયા કે આઝાદી સમયે અપેક્ષિત આયુષ્ય 32 વર્ષનું હતું। આજે તમે જો તો 64 વર્ષથી વધારે આપણું અપેક્ષિત આયુષ્ય થઈ ગયું। તો અપેક્ષિત આયુષ્ય વધી ગયું, બરાબર। તો શું કામ? તો કે ખેતી ક્ષેત્ર લોકોની જરૂરિયાતો સંતોષે છે। કઈ જરૂરિયાત સંતોષે? તો એના એક બાબત ખેતી ક્ષેત્ર અનાજ આપણને પૂરું પાડે છે, ખેતી ક્ષેત્ર શાકભાજી પૂરા પાડે, દૂધ અને દૂધની બનાવટ લોકોને પૂરી પાડે, ફ્રૂટ આપણને પૂરા પાડે છે। એટલું જ નહીં, દેશની 49% વસ્તીને રોજગારી પૂરી પાડે છે અને રોજગારી દ્વારા પણ લોકોની અન્ય જરૂરિયાતો સંતોષાય છે। અનાજ, શાકભાજી, ફ્રૂટ, દૂધ અને દૂધની બનાવટ એ તો ખેતી ક્ષેત્ર જ આપણને પૂરા પાડે। એ ઉપરાંત દેશની 49% વસ્તીને રોજગારી પૂરી પાડે અને એના લીધે એ વસ્તી અન્ય જરૂરિયાતો સંતોષી શકે છે। એમાં પછી શિક્ષણ હોય કે આરોગ્ય હોય, તો આવી જરૂરિયાતો પણ ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવી અને લોકો સંતોષે છે। એટલે ખેતી ક્ષેત્ર લોકોની જરૂરિયાતો સંતોષે છે। પરિણામે લોકોના સરેરાશ આયુષ્ય એટલે અપેક્ષિત આયુષ્યમાં વધારો થયો। આજે અપેક્ષિત આયુષ્ય એ 64 વર્ષ કરતાં વધી ગયું, તો એમાં ખેતી ક્ષેત્રનું યોગદાન છે। મેડિકલ સેવાનો વિકાસ એ સાચી વાત, પણ મેડિકલ સેવા આપણે મેળવવી હોય તો આપણી પાસે આવક તો આવવી જોઈએ અને 49% લોકો હજુ પણ ખેતીમાંથી આવક રોજગારી મેળવે છે, ખેતીમાંથી, બરાબર। તો 2 પોઈન્ટ આજે આપણે સમજ્યા, નિકાસ આવક અને જીવન ધોરણ। હજુ 2 પોઈન્ટ બાકી, એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું, પણ આ 2 પોઈન્ટનું વાક્ય રચના એક વખત બોલી દઉં કે દેશનું ખેતી ક્ષેત્ર નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણ મેળવી આપે છે। ચા, મરી મસાલા, ફ્રૂટ વગેરે વસ્તુઓની આપણે નિકાસ કરીએ છીએ અને પરિણામે વિદેશી હુંડિયામણમાં વધારો થયો। આઝાદી સમયે દેશની કુલ નિકાસ કમાણીમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો અથવા નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો એ 70% હતો, જે ઘટીને 2013-14માં 14.2% થઈ ગયો। શું કામ હિસ્સો ઘટી ગયો? તો કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો, એટલે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો નિકાસ આવકમાં હિસ્સો વધ્યો અને પરિણામે નિકાસ આવકમાં ખેતીનો હિસ્સો ઘટી ગયો। 14.2%, ઉદ્યોગ અને સેવાનો 86% થઈ ગયો। ચોથો પોઈન્ટ, જીવન ધોરણ। જીવનનો પ્રાથમિક આધાર એ ખેતી ક્ષેત્ર પર રહેલો છે, કારણ કે ખેતી ક્ષેત્ર અનાજ, શાકભાજી, દૂધ, દૂધની બનાવટ, ફ્રૂટ, રોજગારી પૂરી પાડે એટલે પ્રાથમિક આધાર કહેવાય। દેશમાં ખેતી ક્ષેત્રએ લોકોના જીવન ધોરણમાં સુધારો કર્યો છે। કઈ રીતે? તો કે લોકોની માથાદીઠ આવક વધી। માથાદીઠ આવક શું કામ વધી? તો કે દેશની રાષ્ટ્રીય આવક વધી। રાષ્ટ્રીય આવક શું કામ વધી? તો કે એમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 53% હતો, એટલે માથાદીઠ આવક વધી, એટલે જીવન ધોરણમાં સુધારો થયો। એટલે લોકોને અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય અને વસવાટ એ લોકોને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થવા લાગ્યા, એટલે જીવન ધોરણમાં સુધારો થયો। ખેતી ક્ષેત્ર દ્વારા અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન થાય છે। અનાજમાં ધાન્ય પાક આવે, ધાન્ય પાક એટલે ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, અને રોકડિયા પાકની મેં તમને વ્યાખ્યા કીધી કે જે પાકનું વાવેતર વધુ આવક મેળવવાના ઉદ્દેશથી થાય એને રોકડિયા પાક કહેવાય, અથવા તો ઉદ્યોગોમાં કાચા માલ તરીકે જે પાકનો ઉપયોગ થાય એને રોકડિયા પાક કહેવાય। કપાસ, તણ, શેરડી, તેલીબિયા એ રોકડિયા પાક કહેવાય। પછીનો પોઈન્ટ, અનાજની બાબતમાં ભારતે સ્વાવલંબન હાંસલ કર્યું। એટલે સ્વાવલંબન એટલે અનાજની બાબતમાં આપણે હવે બીજા દેશ ઉપર આધાર રાખવો પડતો નથી। કપાસ, તણ, શેરડી, તેલીબિયા જેવા રોકડિયા પાકોનું ઉત્પાદન પણ દેશમાં વધવા પામ્યું છે। 1951માં ભારતમાં માથાદીઠ દૈનિક અનાજની પ્રાપ્તિ 395 ગ્રામ હતી। આ પ્રમાણ વધીને 2013માં 511 ગ્રામ થયું।
ખેતી ક્ષેત્ર દ્વારા લોકોની જરૂરિયાતો સંતોષાય છે, પરિણામે લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું અને લોકોના જીવન ધોરણમાં સુધારો કર્યો. એમાં ખેતી ક્ષેત્રનું યોગદાન વિશેષ છે એવું આપણે ચોથા પોઈન્ટમાં સમજ્યા. ટોટલ 4 પોઈન્ટ આપણા પૂરા થયા. પહેલો પોઈન્ટ આપણે સમજી ગયા રાષ્ટ્રીય આવકમાં હિસ્સો, બીજો પોઈન્ટ આપણે સમજી ગયા રોજગારી, ત્રીજો પોઈન્ટ આપણે સમજ્યા નિકાસ આવક અને ચોથો પોઈન્ટ આપણે સમજ્યા જીવન ધોરણ. બાકીના પોઈન્ટ એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું.